સ્વાગત છે। આજે તારીખ 16 સપ્ટેમ્બર 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જેમાં રાજ્યના માત્ર 2 તાલુકામાં ધોળકા અને ધનસુરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તેમજ હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગર, બોટાદ, અમદાવાદ તેમજ ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ તથા પંચમહાલ, ખેડા, નવસારી, વલસાડ અને આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે। માત્ર રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તેમજ વરસાદની તીવ્રતા ઘટતા ગરમીમાં વધારો થયો છે। તેમજ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે। તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે। તેમજ રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ગરમીમાં વધારો થયો છે। તો અમદાવાદમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તેમજ ભાવનગર, દ્વારકા, ઓખા, રાજકોટ અને વલસાડનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી ઊંચું નોંધાયું છે। તેમજ દીવનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધુ નોંધાયું છે। તો પોરબંદર, વેરાવળમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધુ નોંધાયું છે। તેમજ ચોમાસાના સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 124% વરસાદ વરસ્યો છે। તો સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129% વરસાદ વરસ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 128% અને મધ્ય ગુજરાતમાં 120% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 107% વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।